સો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું તો બહુ વધારે મજામાં છું, કારણ કે આપણી આવી મસ્ત મોર્નિંગની સાથે મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત પટેલ વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. ખાલી મારી મોર્નિંગનું વ્યૂ જુઓ તમે, એક નંબર વ્યૂ છે ગાઈસ. ઉપરથી ધીમે ધીમે વાદળા આમ જાય છે, મસ્ત વ્યૂ છે. અને આપણે છીએ ઉદયપુરની અંદર, ટૂરમાં આવ્યા છીએ આપણે. અને આ હોટલમાં આપણે 1 નાઇટ 2 ડે સ્ટે કરવાના છીએ. જોઈ શું થાય. હજુ તો ફ્રેશ થવાનું બાકી છે. ફ્રેશ થઈ જાય પછી શું થાય દેખાડી તમને. છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. સો ગાઈઝ, ઇઝ ફાઇનલી એક નંબર હોટલ છે સ્ટે માટે. નીચે જો હમણાં પૂલ પાર્ટી છે. પછી પહેલાં સહેજ એક વખત ફ્રેશ થઈ જાય પછી પૂલમાં જઈને ત્યાં મસ્ત કરી અને નાસ્તો એક નંબર કરી લીધો. આપણે બધું તમને મિની બ્લોગમાં જોવા મળશે. મોટામાં મિની બ્લોગે જોતા રહેજો, બહુ જ મજા આવશે. જોજો, હજુ ફ્રેશ થઈ જાય પછી મળીએ. આપણને આ પડી રૂમ મળી ગઈ છે. એનો નજારો તમે જોઈ લો ખાલી એકવાર. ક્લાસિક જ વ્યૂ આવે, મસ્ત વ્યૂ છે. અને હવે આપણે આવ્યા ત્યારે એમને ભવ્ય સ્વાગત કર્યું. આપણે જોવાનું ચાંદલો બાંધલો કરી આપણે મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધો સવારમાં. અને એ બધું તમને મિની બ્લોગમાં જોવા મળશે. એટલે આ બ્લોગ જોઈને તરત મિની બ્લોગ જોઈ. આ તો પહેલાં મિની બ્લોગ જોઈને આ જોજો, બહુ જ મજા આવશે આની કરતાં મિની બ્લોગમાં. આમાં પૂલ પાર્ટી છે. જો આપણે રૂમ જ એક નંબર મળ્યું. અહીંથી વ્યૂ જ એક નંબર આવે. ખાલી આમ જો ફોટા મસ્ત આવ્યું છે. જોઈ આગળ શું થાય શું નહીં. અને છેલ્લે સુધી જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું કહેવાનું હોય ને એટલું કરી દેજો. પછી આગળ જોઈએ. અને આ એક ખાલી હરિયાળી બધી જ બાજુ નકરા જ પર્વત છે. અને એક નંબર આવે છે. એ જ મજા આવી જોઈએ. ફાઇનલી ગાઈસ, ફૂલ ઠંડી લાગે છે. નાઈ નીકળ્યા ને એટલે બધો હાથ બાદ બધું ધ્રુજે છે. સો ફાઇનલી ગાઈસ, આપણે નાયા, મજા આવી. ઠંડી લાગતી હતી. હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. બધું આજનો લુક આ છે. હવે જઈએ, જમી અને પછી ક્યાંક બહાર જવાનું છે. ક્યાં જઈએ એ આપણને ખબર નથી, પણ જ્યાં જઈએ ત્યાં તમને દેખાડશું જો પોસિબલ હોય તો. બાકી અત્યાર સુધી તો ઘણી મજા આવી. આગળ શું થાય એ જોતા જાઓ. ત્યાં સુધી બન્યા રહેજો લાસ્ટ સુધી, તો તમને મજા આવશે. જોઈ લો ગાઈસ, ધેટ વન વ્યૂ. અમે તૈયાર થઈને ફાઇનલી આવી ગયા છીએ. હવે જમવાનું થશે, પણ ત્યાં સુધી આ હોટલનો નજારો જોઈ લો. આજુબાજુમાં નક્કી જ હરિયાળી, એક નંબર વ્યૂ. A few moments later. ગાઈઝ, અમે પછી ગયા છીએ ફતેહપુર લેક બોટિંગ કરવા માટે. હવે નીચે જઈએ, શું થાય જોઈએ. એક બોટમાં બધાને બેસવાનું થશે. જોઈએ કેવી રીતનો વ્યૂ થાય. જુઓ તમે ખાલી, એક નંબરથી સિકંદર જોઈએ. હાલો, જોઈ શકો છો તમે, આ બધું અમારું ગ્રુપ. અમે આવી ગયા છીએ બોટિંગ. ફાઇનલી ફાટા કરતી અમારી બોટ ઉપડી ગઈ. ફતેહપુર લેકની અંદર
બોટિંગ કરી અને નીકળી ગયા છીએ. હવે જોઈએ ક્યાં જાય શું થાય શું ન થાય. અંદર બહુ મજા આવી. એક નંબર, ખાલી આનો વ્યૂ જ એક નંબર છે. ફુવારા અને હા હા હા, વાતાવરણ પણ અત્યારે મસ્ત છે એટલે મજા આવે એવું હતું. જોઈએ ફાઇનલી વેલકમ ફાઉન્ટેન. સ્વાગત ફુવારે અમે આવી ગયા છીએ. જો વૈષ્ણવ દેવી માતાનું મંદિર એવું કંઈક છે. જોઈએ આગળ વ્યૂ જો બે બાજુ વેલકમ થાય. હા, નકરાત બધી જગ્યાએ ફુવારા ફુવારા છે. જો આ કંઈક સાવન ફુવારા એવું કંઈક છે. ટુરિસ્ટ ગાઈડ વગર તો નકામું પડે એવું છે બધું. આપણને કાંઈ ખબર ન પડે, ગાઈડ હોય ને તો કામ નહીં. એક નંબર વ્યૂ, બધી જગ્યાએ નકરાજ ફુવારા. જોઈ લો, એનું નામ તો આપણને ખબર નથી. આ રહ્યું કમલ તલાઈ. મસ્ત અલગ અલગ જાતના ફુવારા છે. ફોટા ફોટા પાડી લેવી. એક નંબર લોકેશન છે ગાઈસ, જોઈ લો અહીં ફોટો માટે. આવી ગયા છીએ રાજસ્થાન મ્યુઝિયમ. અંદર શું શું છે એ અમારા ગાઈડ કહે છે, પછી અમે જોઈએ શું છે એની. જોઈએ હવે અંદર જઈને. इसका रेट आएगा आपको 850 रुपये. एक या का रजवाड़ी. આવી બધી વસ્તુ છે જો અંદર. મ્યુઝિયમ તો હતું ગાઈઝ અંદર મસ્ત, વસ્તુ પણ સારી એવી હતી બધી. આપણને કંઈ વસ્તુમાં ખબર નહોતી પડતી, પણ આપણને અત્તરમાં ખબર પડી. આપણે બે મસ્ત અત્તર લીધા છે, એક નંબર આમ સુગંધવાળા. જોઈએ હવે ક્યાં જઈએ. અહીંયા પણ છે આપણે સ્ટારબક્સ ટાટા. જોઈએ હવે આગળ. A few minutes later. ગાઈસ ફાઇનલી આજે ઘણી જગ્યાએ ફર્યા અને ઘણી બધી મજા કરી. અમુક જગ્યાએ શૂટ નથી પણ થયું અને અમુક જગ્યાએ થઈ ગયું. બહુ નાનું નાનું ને એવું બધું છે. હવે વાગ્યા છે 8, 7:30 8 જેવું થયું છે અત્યારનો. આવી રીતનો વ્યૂ છે. ફાઇનલી અમે આવી ગયા છીએ રૂમ ઉપર અને હવે જોઈએ જમવાનું શું છે બધું. બાકી શું થાય સાંજે, જો હોય તો શૂટ થશે. બાકી આજનો દિવસ આટલા સુધી. કાલે જોડાયેલા રહેજો. કાલના દિવસમાં શું શું થાય શું નહીં એ તમને દેખાડી દઈશ. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને મિની બ્લોગ જોવાનું પણ નહીં ભૂલતા. એ પણ એક નંબર આવશે. 2ની લિંક અંદર છે તે જોઈ લેજો.